નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે પ્રોનાઉનનો જે આગળનો ટાઈપ છે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન એના વિશે હું સમજાવીશ. ઓકે, તો ચલો. ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અનિશ્ચિત સર્વનામ. તો કયા કયા ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન આવે? So everybody, somebody, someone, anyone, anybody, no one, some, all, most, any, others, much, few, little વગેરે વગેરે. આ બધા કેવા સર્વનામ છે? ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ. ઇનડિફિનાઇટ પ્રોનાઉન એટલે વિદ્યાર્થી મિત્રો, ઇનડિફિનાઇટ પ્રોનાઉન એટલે કે એમના વિશે આપણને કઈ માહિતી નથી, એટલે મીન્સ આપણે એમને ઓળખતા નથી. ભાઈ હું એનું કે એક્ઝામ્પલ તરીકે બરાબર કે someone stole my book. someone stole my book એટલે કે કોઈએ મારી ચોપડી લઈ લીધી. હવે someone એટલે કે એના વિશે માહિતી નથી, મારી ચોપડી તો ખોવાઈ છે પણ કોને લીધી એ ખબર નથી, એટલે કે જે અંદર સબ્જેક્ટ છે એ કેવો છે, હું એના વિશે મને માહિતી નથી. તો ઇનડિફિનાઇટ પ્રોનાઉન એટલે એવા સબ્જેક્ટ કે જેના વિશે આપણને માહિતી નથી, એ બધા કયા છે? એ પ્રોનાઉન છે. મીન્સ કયા છે? ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન કે એમના વિશે આપણને કંઈ પણ માહિતી નથી. એ જો આ વર્ડ્સ પોતે જ કહે છે અનિશ્ચિત, એટલે કે એમના વિશે નિશ્ચિતતા નથી. તો જે પ્રોનાઉન કે જે અનિશ્ચિત છે, એમના વિશે કોઈ માહિતી નથી આપણી પાસે, એમને આપણે શું કહીએ છીએ? ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન કહીએ છીએ. તો તમને ખબર પડી હશે કે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન એટલે શું. તો હવે અહીંયા ધ્યાન આપજો. એવરીબડી, somebody, anybody, nobody, anyone, someone, so આ બધા છે એ સિંગ્યુલર કહેવાય છે. આ બધા કેવા પ્રોનાઉન કહેવાય છે? ભાઈ સિંગ્યુલર પ્રોનાઉન કહેવાય છે. એટલે કે એની સાથે આપણે જે વર્બ યુઝ કરીશું એ પણ કેવું વર્બ યુઝ થશે? સિંગ્યુલર વર્બ યુઝ થશે. તો આ બધા કેવા પ્રોનાઉન છે ભાઈ? એવરીબડી, સમબડી, એનીબડી, નોબડી, એનીવન, સમવન, એ બધા સિંગ્યુલર પ્રોનાઉન છે. તો એમની સાથે વર્બ પણ કેવું યુઝ થશે? સિંગ્યુલર વર્બ યુઝ થશે. હું તમને એક એક્ઝામ્પલ તરીકે સમજાવું અહીંયા કે nobody ખાલી જગ્યા પ્રેઝન્ટ. હું તમને બે ઓપ્શન આપું ભાઈ, was અને were. તો મેં તમને કીધું કે ભાઈ nobody, somebody, anybody, anyone આ બધા કેવા છે? સિંગ્યુલર પ્રોનાઉન. સો સિંગ્યુલર છે તો એની સાથે વર્બ પણ કેવું યુઝ થશે? સિંગ્યુલર. તો અહીંયા was છે અને અહીંયા were છે, તો એની સાથે વર્બ કયું યુઝ થશે? સિંગ્યુલર વર્બ એટલે કે was છે. એ તમારો અહીંયા કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી રહી હશે હું શું કહેવા માંગી રહ્યો છું. ઓકે, મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. એવી રીતે મેં અહીંયા ધ્યાન આપજો. એવરીબડી, somebody, anybody, nobody, someone, no one, anyone. આ બધા માટે જે પ્રોનાઉન યુઝ કરીએ છીએ આપણે અહીંયા સમજો
બરોબર ને? જે પ્રોનાઉન યુઝ કરીએ છીએ આપણે એના માટે શું આ બધા માટે કયું પ્રોનાઉન વપરાય છે? હી પ્રોનાઉન વાપરીએ છીએ એટલે કે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ નો ઉપયોગ કરીએ છીએ. તો આ જેટલા પણ પ્રોનાઉન છે એવરીબડી, સમબડી, એનીબડી, નોબડી, સમવન, નો વન, એનીવન, પછી એવરીવન. ઓકે, સો આ બધા માટે આપણે કયું પ્રોનાઉન નો ઉપયોગ કરીએ છીએ? હી વાળું પ્રોનાઉન વાપરીએ છીએ. હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. સો હું એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આપું કે someone lost. અહીંયા હું તમને ઓપ્શનમાં આપું એ, ચલો કે ભાઈ his, her, its. અને અહીંયા આપણે ઓપ્શન બીજું આપું તમને અહીંયા person. તો ભાઈ અહીંયા જુઓ આ someone છે તમારું પ્રોનાઉન છે એટલે કે someone છે એ સબ્જેક્ટ તરીકે આપેલો છે. તો someone ને આપેલો તેનો આપણે પ્રોનાઉન કઈ વાપરીએ છીએ આપણે? he, him, his અને himself. સો માટે અહીંયા someone છે તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? his. તો someone lost his pen છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી રહી હશે હું શું કહેવા માંગુ. હવે આ જુઓ આ ટોપિક બહુ લાંબો છે હું આને ટુકડે ટુકડે સમજાવીશ. સો આજે મેં તમને બે વસ્તુ સમજાવી કે ભાઈ એવરીબડી, સમબડી, એનીબડી, નોબડી, એનીવન, સમવન એ બધા સિંગ્યુલર વર્બ લે છે. અને બીજું કે એના માટે પ્રોનાઉન આપણે શું યુઝ કરીએ છીએ? હી વાળું એટલે કે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ વાળું પ્રોનાઉન આપણે વાપરીએ છીએ. તો આ બેઝ ઉપર હું તમને આજે ખાલી જગ્યાઓ કરાવું છું. પછી આગળ શીખવાનું છે તો તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ. ઓકે, તો ચલો આ બે વસ્તુ સમજાય એના બેઝ ઉપર આપણે શું કરીએ એનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે એમાં આપણે સમજી લઈશું કે સમ, ઓલ, બોથ આ બધા કેવા છે? પ્લુરલ. આ બધા કેવા છે? પ્લુરલ. પ્લુરલ કામ કરે કે પ્લુરલ સબ્જેક્ટ તરીકે વપરાય તો એની સાથે વર્બ જે યુઝ થશે એ પણ કેવું યુઝ થશે? પ્લુરલ વર્બ યુઝ થશે. હું એક્ઝામ્પલ તરીકે આપું કે ભાઈ both. હવે હું તમને ઓપ્શન આપું અહીંયા એમ, is અને are. તો અહીંયા જો both છે એ પ્લુરલ છે તો એની સાથે વર્બ પણ કેવું વપરાશે? પ્લુરલ માં. સો એમ અને is એ બે સિંગ્યુલર વર્બ છે તો એની સાથે પ્લુરલ વર્બ કઈ યુઝ થશે? આર છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. હું તમને ખબર પડી રહેશે હું શું કહેવા માંગી રહ્યો. ઓકે, મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. તો ભાઈ જો somebody ખાલી જગ્યા મેં તો સ્ટુડન્ટ હતા ના ભાઈ આપણે એનું શું પડ્યું કે ચાલુ વર્તમાન કાળને બતાવો પણ આપણે એને અત્યારે સમજવું નથી. અહીંયા આપણને somebody આપ્યું છે તો somebody છે એ સિંગ્યુલર છે સબ્જેક્ટ તો એની સાથે વર્બ પણ કેવું યુઝ થાય? સિંગ્યુલર. સો એમ તો આખા ગ્રામરમાં આઈ સાથે યુઝ થાય માટે આ જવાબ ના આવે. આર તો પ્લુરલ છે માટે આ જવાબ ના આવે. વર્બ પણ પ્લુરલ છે તો વધુ વધુ કયો જવાબ આવશે? કારણ કે આ somebody સિંગ્યુલર છે સબ્જેક્ટ તેની સાથે વર્બ પણ કયો યુઝ થાય? સિંગ્યુલર વર્બ યુઝ થશે. હોપ તમને ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
some boys આ જગ્યા taken my pens. તો અહીંયા has, બીજું છે have, C છે was, અને અહીંયા તમારો ડી ઓપ્શન છે તમારો અહીંયા is. તો હવે અહીંયા જુઓ કે સમ આ સમ છે એ કેવું વર્બ ગણાય છે એટલે કે કયો સબ્જેક્ટ ગણાય છે પ્લુરલ સબ્જેક્ટ. તો અહીંયા સમ આપેલું છે પ્લુરલ સબ્જેક્ટ છે તો વર્બ પણ કેવું હોવું જોઈએ પ્લુરલ આવવું જોઈએ. માટે has છે સિંગ્યુલર વર્બ છે, was પણ સિંગ્યુલર વર્બ છે, is પણ સિંગ્યુલર વર્બ છે. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે some boys have taken my pen. એ તમારો રાઈટ આન્સર આવશે. થર્ડ હવે જુઓ everyone was reading આ જગ્યા છે. હવે તમે કીધું કે અહીંયા everyone someone anybody no one બરાબર someone આ બધા આપેલા તો એના માટે જે પ્રોનાઉન વાપરીએ છે આપણે કયું વાપરીએ છે એની લાઈનમાંથી પ્રોનાઉન વાપરીએ છે. માટે ઇટ્સ જવાબ નહીં આવે, હર પણ જવાબ નહીં આવે, ધેર પણ નહીં આવે. તો કરેક્ટ આન્સર શું આવશે ઇઝ છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ખબર પડી રહી હશે હું શું કહેવા માંગી રહ્યો છું. ઓકે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ અહીંયા all આપેલું છે તો all છે એ કેવું છે પ્લુરલ પ્રોનાઉન. જો પ્લુરલ હોય તો એના માટે પ્લુરલ વર્બ યુઝ થાય. માટે is સિંગ્યુલર છે, am પણ સિંગ્યુલર છે, has પણ સિંગ્યુલર છે. તો કરેક્ટ આન્સર શું આવશે આ all are good here. ઓકે હવે અહીંયા ટિપ્સ નંબર હવે જુઓ અહીંયા પણ એવરીબડી આવે એટલે કે એવરીબડી કેવું છે એવરીબડી સમબડી નોબડી આપણે ઇનડિફિનાઇટ પ્રોનાઉન છે. તો એ બધા સાથે આપણે કયું પ્રોનાઉન યુઝ કરીએ છીએ વી વાળું પ્રોનાઉન યુઝ કરીએ છીએ. એટલે કે વી ની લાઈનમાંથી આવતો હોય તમારો રાઈટ આન્સર આવશે. તો માટે હર નહીં આવે, ધેર નહીં આવે, ઇટ્સ નહીં આવે. તો કરેક્ટ આન્સર શું આવશે બી કે એવરીવન ઇઝ પ્લેઇંગ વિથ હિઝ પેટ. તો મેં તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને આજે ઇનડિફિનાઇટ પ્રોનાઉનના બે ઉપયોગો શીખવાડ્યા. કે ઇનડિફિનાઇટ પ્રોનાઉનમાં somebody, anybody, nobody, anyone, someone આ બધા આપેલા હોય તો એની સાથે સિંગ્યુલર વર્બ યુઝ થાય છે. જ્યારે all, both, some આ બધું આપેલું હોય તેની સાથે પ્લુરલ વર્બ યુઝ થાય છે. બીજો શું કન્સેપ્ટ શીખ્યા કે anybody, somebody, no one, someone, everyone, everybody આ બધું આપેલું હોય તેની સાથે આપણે પ્રોનાઉન કઈ યુઝ કરીએ છીએ he વાળો એટલે કે he, him, his અને himself વાળો પ્રોનાઉન યુઝ કરીએ છીએ. તો હોપ મેં તમને આ નાનકડો ટોપિક છે સમજાવ્યું કે કઈ રીતે આનો યુઝ કરવો એ તમને ખબર પડી હશે. ઓકે ધન્યવાદ.